જેડ વર્ઝન 3 અત્યારે આપણે ગેરેજમાં આવી ગઈ એક્સિડન્ટ વાળો એમાં બધું સામાન બધું નવું રાખવાનું ના તો બધો સામાન એનો આવી ગયો કમ્પ્લીટ બધું ફિટિંગ કરી દેખાડ્યું બધો સામાન આવી ગયો અત્યારે તમે દેખાડી એક વસ્તુ બધું યામાહા ઓરિજિનલ યામાહા એફઝેડ ટોટલ લોસ જે ગાડી હતી આપણે થોડા દી પહેલા રીલ શેર કરી હતી આપણે તમને લોકોને આજે ગાડી અત્યારે તમને દેખાડ ને અત્યારે આપણે આમાં વાયરિંગ નવું નાખી દીધું વાયરિંગ નાખી દીધું ટાંકી નવી નાખી દીધી હેન્ડલ લોક કિલ સ્વિચ કિલ ઇગ્નિશન ઓકે એ નવો નાખી દીધો આપણે અત્યારે ટાંકી આખી સીટ કહેવાય આખો સેટ નાખી દીધો લોકનો બાકી આખું જોઈ લો વાયરિંગ નવું નાખી દીધું બધું ઓરિજિનલ વસ્તુ નાખી એક ટુ ઝેડ વસ્તુ આમાં ઓરિજિનલ નાખી યામાહા ઓરિજિનલ બાકી જોઈ લો વાયરિંગ નવું નાખી દીધું ટાંકી નવી નાખી દીધી ફ્યુલ પંપ નવો નાખી દીધો ફ્યુલ પંપ જૂનો ફ્યુલ પંપની તમને હાલત દેખાડીએ આ જોઈ લો આ જૂનો ફ્યુલ પંપ હોય એકદમ ખરાબ ચાલુ જ છે ક્યાં મતલબ પણ આ તોડી નાખ્યો આમાં જોઈ લો આ જે નિપલ આવે જેમાંથી પેટ્રોલ નીકળે એ નિપલ તૂટી ગઈ એના કારણે ફ્યુલ પંપ આપણે નવો નાખી દીધો ફ્યુલ પંપની તમે પ્રાઇસ દેખાડે બધું વસ્તુ બહુ 58,000નો સામાન છે આમાં ટોટલ 5,980 રૂપિયાનો ફ્યુલ પંપ છે યામાહા ઓરિજિનલ જોઈ લો લોકલ આપણે વસ્તુ નાખતા નથી વધારે ભાગે ઓરિજિનલ જ નાખીએ જોઈ લો બાકી આ તમને દેખાડીએ આમાં શું છે ઇગ્નિશન લોક યામાહાનો ઇગ્નિશન લોક છે એના કંઈક 1,560 રૂપિયા છે પ્રાઇસ બાકી આ જૂની ટાંકીની હાલત જોઈ લો એકદમ બેકાર ભાંગી ખોબો પડી ગયો આમાં જોઈ લો એકદમ ખોબાવાળી ટાંકી છે બાકી બધું વસ્તુ આવી ગયું અત્યારે તમને એનું વાયરિંગ બતાવી બધું વસ્તુ એક વસ્તુ દેખાડી પહેલા ગાડી નંબર જોઈ લો એટલે તમને એવું ન લાગે ખોટી વીટી લે બાકી જાઓ તો અચ્છા લઈ લો સાઈડમાં લઈ લો આના વાયરિંગ 1 મહિનાથી આવ્યું કેમ કે આમાં વાયરિંગ 1 મહિનાથી મંગાવી દીધું હવે આવ્યું કેમ કે આમાં જે આ બેક એંગલ સેન્સર કહેવાય ને એ મોડેલ ચેન્જ આવતું હતું એટલે ઘણી વાર ચેન્જ આવી ગયું આમાં બેક એંગલ સેન્સર લો ઘણીમાં એક પેલા મંગાવી દઉં વાયરિંગ એમાં બેક એંગલ સેન્સર વગરનું હોય એક બેક એંગલ સેન્સર વાળું હોય એક અલગ બીજા સોકેટ વાળું બેક એંગલ સેન્સર આવે પછી આ ફ્યુઝ બોક્સ અલગ આવી ગયા આમાં પછી તમને દેખાડી આ જે સ્પીડ મીટરનો આવે ને એ તો રેડી છે પણ આ જે આવે ને ઓક્સિજન સેન્સરનો એમાં સિંગલ આપણે 4 છેડા વાળું પહેલા વાયરિંગ એમાં 1 છેડા આવે પછી બીજું આવ્યું કંઈક 2 કે 3 છેડા વાળું આવ્યું પછી બીજું વાયરિંગ પાછું મંગાવ્યું ગયા એબીએસ મોટર આવે ને જે સોકેટ એમાં ચેન્જ આવી ગયો હતો બાકી આ બધું વાયરિંગ જોઈ લો ઈસીએમ બીસીએમ બધું આમાં તૂટી ગયો ઉપાડી ગયા કોક જોઈ લો કટરથી કાપીને બાકી બધો સામાન આવી ગયો કમ્પ્લીટ બધું દેખાડે આવી ગયો 58,000નો સામાન છે ટોટલ એક વસ્તુ તમને દેખાડીએ નામ તો આમાં કેમ 256 રૂપિયા પ્રાઇસ છે ને એક વસ્તુ આપણે મંગાવીએ કમ્પ્લીટ બાઇક ફિટિંગ કરીને તમને દેખાડીશું યામાહા એફઝેડ વર્ઝન 3 આમાં તમે મીટરથી માંડી બધું વસ્તુ મંગાવી આપણે A to Z તમે દેખાડે અત્યારે જોઈ 250 રૂપિયાનો સામાન છે આ બાકી આમાં એક વસ્તુના આવી ગયું બ્લુ કલર છે એનો પેનલો કલર છે બ્લુ કલરની પેનલ ને આખું બ્લુ કલરનું કંપની કરીને દેખાડે છે બાકી દઈ લો બધું વસ્તુ આ મીટર આવી છે આ જે સ્પીડ મીટર છે જે મીટરમાં સિંગે 4,332 રૂપિયા પ્રાઇસ છે બધું યામાહા ઓરિજિનલ આમાં બે પ્રાઇસ છે 4,332 રૂપિયા અને 4,700 જીએસટી પહેલા પછીનો ભાવ હોય બંનેમાં બધું સામાન કમ્પ્લીટ બધું ફિટિંગ કરીને બધું દેખાડીશું યામાહા એફઝેડ પાર્ટ 2 માં બધું દેખાડીશું તમને યામાહા એફઝેડ વર્ઝન 3 કમ્પ્લીટ બધું વસ્તુ ફિટિંગ કરીને દેખાડીશું A to Z યામાહા એફઝેડ વર્ઝન 3 માં બાકી અત્યારે તમને દેખાડી દઉં ક્યાંથી સૌ